ડભોઈના નવાપુરામાં ગૌરી વ્રત નિમિત્તે 200થી વધુ બાળાઓને ફ્રૂટ ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। માજી પ્રમુખ સોનલબેન સોલંકીનો સરાહનીય પ્રયાસ। હાલ સમગ્ર ડભોઈ શહેર અને તાલુકામાં પવિત્ર ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતની શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે। ગૌરી વ્રત દરમિયાન નાની નાની બાળાઓ પોતાની મનોકામના પૂર્ણ થાય અને ભગવાન શિવ પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે 5 દિવસ સુધી કઠોર ઉપવાસ અને એકટાણા કરી પૂજા અર્ચના કરતી હોય છે। આ પવિત્ર અવસર પર ડભોઈના નવાપુરા વિસ્તારમાં રહેતી મધ્યમ વર્ગની બાળાઓના ઉત્સાહ અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન કરવા માટે એક વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરપાલિકાના માજી પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી તરફથી વ્રત કરતી આશરે 200થી વધુ નાની બાળાઓને ફ્રૂટ, પૌષ્ટિક ડ્રાયફ્રૂટ્સ અને કેળાની વેફરનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે સોનલબેન સોલંકી સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસ રહે છે। તેઓ દરેક નાના મોટા તહેવારોમાં મધ્યમ વર્ગ અને જરૂરિયાતમંદ પરિવારના લોકોને ઉપયોગી વસ્તુઓ કે ઉપહાર આપીને ખુશીઓ વહેંચતા આવ્યા છે। આપણી સંસ્કૃતિ અને પરંપરાને જાળવીને કઠોર વ્રત કરતી બાળાઓનો ઉત્સાહ બેવડાય તે માટે કરાયેલા આ સરાહનીય પ્રયાસ બદલ સમગ્ર વિસ્તારમાં તેમની સેવાકીય ભાવનાને બિરદાવવામાં આવી હતી। આજરોજ ગૌરી વ્રતનો છેલ્લો દિવસ હોવાથી રેલવે નવાપુરામાં જે છોકરીઓ ઉપવાસ કરે છે તેમને અમારા તરફથી ડ્રાયફ્રૂટ, કેળાની વેફર, ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ અમે છેલ્લા 18 વર્ષથી વિતરણ કરીએ છીએ અને જે છોકરીઓ આ ઉપવાસ કરે છે તેમને શુભેચ્છા પાઠવી છે અમે અને ભગવાન અમને આવી નવી સેવા કરવાનો મોકો આપે।